ખોદકામ કરી લીઝમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમએચ સિનોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તેમજ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવી નાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે રાયધણજર ગામની ઉત્તર બાજુની સીમમાં ગેરકાયદેસર તેમજ શંકાસ્પદ બેન્ટોનાઇટનું ખોદકામ ચાલુમાં છે અને સદર બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહાર સંગ્રહ કરે છે। જે હકીકત આધારે તપાસ કરતા બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહારથી ખોદકામ કરી લીઝ અંદર સંગ્રહ કરેલ હોવાની હકીકત જણાઈ આવતા ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ હિટાચી મશીન તથા 2 આઈવા ટ્રકને ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ ભુજનાઓને આગળની કાર્યવાહી માટે રિપોર્ટ કરેલ છે। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા, કચ્છ।